શેઠ હા હાર્યો બપોરે જો ને તો ઊંઘી રહ્યો તો ઉઠતો જ નતો પાડો એટલે કેટલા ત્રણ તો ફોન કર્યા તાણે ચોથો ફોન ઉપાડ્યો એટલે ભાઈ મારા પેલા કોન્ટેક્ટર નો ફોન આયા કરે કે તમારા ફેરાવાળા ચમ નહીં આયા ચાર્જિંગ માં પડ્યો તો ફોન પંચાયતીમાં પડે પરવાન અરે ખબર એવો કાય છે તો ને કોઈ ટ્રેક્ટર ને બેક્ટર જે તેલ પીવા બીજો ફેરીઓ રાખી દઉં રાહુ તેલ પીવા ટ્રેક્ટર મફત આ ટ્રેક્ટર નહીં આવતો તો કોઈ મફત નહીં આવતી અમે ભરંજા ના પાડી ગરમીથી વાત ના કરો હું મોફી વાત કરો ને બધા તમે ભરાઈ હવે તમે આયા હા મારા ઈટવાડે પહેલી વાર ને તમે ચારના મોફી થયા હજુ આયરા ભાઈ કેટલી વારે આયા હોય કર એ નથી આ પેલા ખૂને ઠેલીનો ઢકચમ કર્યો એ હેતર વાળો મને બોલતો હતો કે તમારા ઈટવાળાના મજૂરાઈ આવીને મેં ઠેલીઓ દારૂની કેટલી નાખી પીવાનો હોય મારા ઈટવાળાના ખૂને કે આજુબાજુ નહીં પીવાનો અને હોય નહીં આવવાનું આવું દારૂ પીવું હોય તો શેઠ હમણાં હું એકલો નહીં પીતો તો અરે પેલા નાગજીન લાવી પેલા ઈલીન લાવી અકાલ લાવી પછી બીજો કયો રહી ગયો પૂંછંગ એ બધા લાવી ને એ બધા પારી હું તો એક જ પીવું યાર અલા ભાઈ ભીધા કોમ થાતું નહીં એટલે એના સિવાય કોમ થાય ને યાર ખબર નહીં પડતી દેહી પાઈ લાવવાના આ થેલીઓ નહીં ભેગી કરવાની બેસો તમે અમે ફોન આપજો તારું ભરા નહીં ભરા લપ કરાવનો ભરાય એટલે હું તો હું કહું આવન તો મજૂરી ના લેવાય વાયના શરીરમાં ઠેકાણો નહીં આ તો તમે હોટના વેળા ના આયા કોઈક તાપના આવો હવારો તાપના અરે આવા મરી જાય તો મારા અહીંયા ડોકમી આવે ને અમે રોજ લપ કરાવનો ભરાય તો હા ભરાય લે પેલા જાજે બેહી જાજો શાંતિ આ બેઠો ભરાય લે એટલે મજૂરી તારા લેવાની હું તો આ માલિક છું એનો ચલે ફોન કરજો ના તો લે નહીં હારે એટલે તમે અલગ લો ને આલો અલગ લો આ ભાઈ એ નેતાથી ના લો ઉપર પરથી લો વાલ્યા ઓરે વાય લાજો તો ભાઈ પાડી છો મને અલગ અલગ ભાગોડે નહીં તો લે વડીલ છો ભાગો ત્યાં લીટો હી યાર આ ના ચાલે આવી હારી તો લેજો ભાઈ બધી હારી સી લો હવે તારો ભાઈ એક ઈટ 100 રૂપિયાની હે ભાગી છે માથે કરીને એ ડોહા મફત નહીં હાલતો ઈટો વાત કરી પેલો કોન્ટ્રાક્ટર મને કે હોય કોઈ કશું કહેતો નહીં એનો પછી અરે પણ ટ્રેક્ટર હોય એનું હોય તું કેમ આટલું બધું ઉપાડો લઈને ફરી પાડો એટલે આ ઈટો બધી જે આવતી હોય ને ભેગી લો અલગ અલગ હારી ના કાઢો ના હારીઓ ના હારી તમે પેલો મને કે અહીંયા ઉપર પેલી ઈટો ખાલી કર અલે ખાલી કર્યો તો ને ઠાકોભાઈ સેલ માં લે સેલ માં ઈટો લે ચાલે સેલ માં તમે લે ઈટો આપણે ખાલી લેવો તારે યાર તારે ઈટો લેવું લે ને કે કોઈ નહીં લાજો બેહા તમે ઈટો ખાલી નહીં થઈ યાર વાત કરી નહીં કોઈ હા એટલે જો મારો બાપા ટ્રેક્ટર જાહે ને ભરેલું જાહે ખાલી તો નહીં કરીએ અમે ખાલી નહીં થાય મારી વાત સાંભળો તમે સમજણા તમને વાત કરી ના ના ગમે તે ધંધા વાળો મોણે હોય ધંધામાં નુકસાન ખમો ના ખમન તો મારે કોઈ ઈટો હોય તમે હારી લઈ જાઓ ને હવે સમજો કે એક ટોલામાં કેટલી ઈટો હમે તમે કેટલી ભરી જો 1500 2000 એમ આ તો 1500 માં ગણી હું તો કહું 100 થી 50 ઈટો ખરાબ આવે ને હા હવે એ 50 ઈટો તમે હોય મેલો મારે એ ઈટો કોણ લે બધા ટોલા મારા લગભગ 10-15 ટોલા વાળા આવી ફેરિયા તમારે જેવા બંધેલા એ 10-15 100 ઈટો આવી મેલી બગાડેલી ખરાબ તો કોણ લઈ જાય એનું કેવું કશું વાંધો નહીં હું ઘર કરું હેરતા ભાવે મને આલી દેજો હા ધંધામાં તો લે નુકસાન રહેવાનું ધંધામાં પછી નુકસાન આવે તો ચડતી ના આવે હું કે નુકસાન ના ખાવું યાર અલે પણ આપણો નહીં બીજું કોઈ નહીં તને વાપરવાનું જો મારી વાત સાંભળો કોન્ટ્રાક્ટરને મેં વાત કરી દીધી કે જો બધો ભાઈ મિક્સ માલ આવશે એવી હારા ખોટાની તમારી ગણતરી નહીં રાખો કોઈ બોલ્યો તો આડો નહીં કઈ આવતો રહે ઘર રાખજો મારી જવાબદાર અમાર ફેરાથી મતલબ તમાર ફેરાથી મતલબ આ બાતો રોંગ બોડો બધું યાર દાદો જે હોય પટ નાખો તમે તાર આ બાતો પેલા એમ કરજો તમે તાર ભાજી તૂટેલી તમે સમાતે લઈ જાજો ભંડાર હોય કન આ ઈટો હી લેવાનો કે નહીં જો ઈટો યારી આ તારા જેવી કુબાડી આ ઈટો હી લે આ ઈટો હી પણ આ ઠેવા જો તમે જેવા આ સેટિંગ આવવાનું આ ટેબો નહીં ઈટો હી હાલો કરો લે એ ઉપાડો મારી વાત ક્યાં ડોહા હી લે આવા આવ હમણાં હું કહું
મારા વાઈન જોડે હવારમાં જ વાત થઈ હવે ઈટો ન બની તો વખણ કરજો ખોદડી ના ખોટા મારા નવા ઘરાક છે વખાણ કરવાના નહીં હારી લે ઈટો વખણ કરો લે વખણ કરો આરો ઓર્ડર આવી જાય ને તો તમને ઠંડુ બંડુ કરાય આ તમને વાતો નહીં 50 રૂપિયા વાપરવા વખાણ કરો હા વાપરો હા. વખાણ કરા ભાઈ લાવ 500 લાવ 50 રૂપિયા આલો 50 નહીં 500 સિવાય વાત નહીં ને કાલે જ અમને નવું ઘરાક બંધાય છે આ એટલો વાતો નહીં તમારે નવું ગ્રાહક રહે ને તો 25-20 મળી જાય હિંમત તમે 500 રૂપિયા સોનતી હા હા આલુ હા વખાણ કરી દે હા ભેણ આવો આવો વિષ્ણુજી હા આજો માર હવારામાં જ વાત કીધી મગજ જોડે કે અમાર ગામના આગેવાન ને બે આવીએ અમે મૂકો હતો ને મથુરજીને તો હું ઓળખું છું ભાવતાલમાં તો આપણે કમ્પ્લીટ કરી દે ભાવતાલ એટલે ઈટ્યો આ લેવાની વિષ્ણુ હા આપણે 1 લાખ ઈટો લેવાની વાત કીધી મને કેટલી જો માલ જો. 1 લાખ લેવાની 1 લાખ લેવાની ઈટ્યો માલ જો ખાલી એટલે સાહસ જબર કરી એમ તમે લાખ ઈટો. જો માલ જો તમે ખાલી આવી તો હી યાર આવી જોઈ આ તો તૂટી જઈ આ તો એક તો ખરાબ એ હોય ઉપરલી આરી જો હું લાયો જો આ જો ફિટકાવો વય લાવો આવી તો હી બોલો હેડો તમે ઓય ભરો તમે એકે ના આવતા પેલી રે ને પમદાણે જીટોડો આ લો ખંડો અસલ તમે કાઠિયાલું અંદર થી લો બંધો હવે આ યાર આ ફેલી તો યાર હવે ના આરી વાળી તો તો આરી તો હા આ ભાઈ જે નથી ફેલી તો એમ કોઈ હાથ ઉપર શાંતિ રાજકીય 500 રૂપિયા લેવાના છે મમ કરી પેલું આથી કરી નહીં કર્યું પણ મારી ઈચ્છો એવી યાર તો મને ખબર છે પહેલાથી લેતો રોહ મારા હમ પડ્યો ચાથી લેતો હોય એટલે 500 રૂપિયા લેવાના હી શાંતિ રાખજો તમારે લાખ ઈટો તમારે લેવાની ખરાબ ઈટો નહીં આલું જો આ ઈટો તો નહીં મોટી સોસાયટી માટે પેલો ઈટવાળો પમદાર ખડકે લડે એમાં તમને મસ્ત હારી ઈટો બતાવો બનાવવાની આખી એટલે તમે એકે ઈકન ના આવતા તમે ઉવા જ રહેજો લહડો તમે આવ્યો એટલે જો પાલું ભરવાનું હો તમે ટોલું ભરા એમ લહડો આ રીતો જોતા જો લહડો આ તો નહીં લેજો તમારી જોડા ની હારી હા આ હારી પર હજી આ ગયા આ મજૂર બરોબર હતો નહીં આ આવો હતો લૂસ કેટલા બરોબર કામ નહીં કરે લે હાડો હગટુજી આ કોલસા ની જોઈ તમે હાડમ હોય તો સમજાવું આગળ છે એ ડ્રા લ્યો જો ભોજો ખાલી આઈ લે દોવાની તો હારી હું યાર છે તોતી યાર હારી હા એકે આવતા નહીં હું તો ના નહીં આવું અમાર ધણ યાર અને ઈ તો પેલી મેં કીધે મિક્સ બાજરી પાછે લે અલગ કરતા એટલે દોવાની આઉટ હોય તોતી યાર હારી લેતા તો એ ભાઈજી નહીં ઈટો બરાબર નહીં માર શું કર્યું ખબર હે પેલું જો પાજલું ના જોઈન્ટ કર્યું આમ કરીને ભાજ નાખ્યું 500 રૂપિયા લેવાના હી કશું એનો આલેવો લાગે કંજુસ્યો નતું કીધું કીધું પણ હાલે હવે તો હાલ થોડી વાર પહેલા આપણે ખાતો હતો ઈટોળું ખાવા ક્યાં ગયા ખબર હે ને તમને ગા એટલે ફરી ગયો ઈ તો ઈ 500 રૂપિયા ના લોત ને એક ટોલાએ 20 ઈટો કાઢી લોત વધારે મિલ દોત અને ઘેર જઈને ખાલી કરો અરે ના હાલ હાર્યું ચમ ના યાર ઈનો હાટું વાર દો યાર બધું આવડે હાટું વાર તો હારું લાડકે ભરજો બોલો હવે કેનારા ગટોજી કોણ જો આગેવાન હા આ ઈટો જો અને પેલી ઈટો જો આ તો બરોબર પાકેલી લાલ ઈટ્યો આ ઈટો હમણાં જ ખોલ્યો આ ઈટો વાળો હમણાં જ ખોલ્યો ઈ હમણાં ખોલે એમ હા અમુક કોઈ ખોમી નહીં યાર ઈટ્યો તો હારી એમ તો ભાઈ પલાળશો એટલે મજબૂત તો થઈ જાય નહીં એ તો ભાઈ પાણી તો પાવું પડે યાર બરાબર પણ ગટુજી આપણે ઈટ્યો ખબર ને 100 લાખ ઈટ્યો લેવાની 100 લાખ પણ હાલ તો તમારે લાખ જ જોવે હે ને હા એટલે આપણે સોસાયટી જેમ કોમ ચાલ જાય મંગાઈ જાય એમ પણ એટલો ટાર્ગેટ એમ જો મારું કહેવાનું થાય અમુક હા. ખબર છે કે બધા કણ આપણે 100,000 ભાવે ચાલે બરોબર તમારે આપણે લાખ ઈટો લેવે ને હાલ તમારે 5,942 બરોબર ગટુજી ભાવ વધારે લાગે મને એટલે કોઈ વધારે નહીં અમો તમને પોહાય ને મને પોહાય ના ના મને નહીં પોહાતું એમ પર 5500 રાખો મારતો 55 યાર એટલું બધું ના ઉતરાય તમે તો અલ્યા પણ જો હું આજકાલ મારે મોટા મોટા કોન્ટ્રાક્ટ ભાઈ સોસાયટીઓના તમે વડીલ વાત સાચી હે પણ એટલે પછી ગટુજી એમાં કેવું ખબર તમે એકવાર કોમા છો તો બીજી વખત તમારે આવશે પણ તમારે જેટલા તમારે આવે ને બધી ઈચ્છો જતી રહે ખપી જાય તમારે પણ આ તો હાવ પોણી બેઠા યાર લે ના પોણી બેઠ્યો હજી આપણે 2-3 સોસાયટી નું કામ ચાલુ થાય ને એટલે તમને ઉપરથી મજા આવશે તમારે બધી ઈચ્છો આપણે તો જ જાય ભાઈ એમ
અરે વિષ્ણુ ભગત હા ટોલા હંગાત કેજો પાછા હો હા ટોલા હંગાત ઉભો પાછા નાખવા ઉતી હો 5500 જ ના પોહે પછી બરાબર છે. કારણ કે તમારે પેલા રોજ એક બે ટોલા એક અંગાત બધી તમારે જોવાનું જ નહીં એમાં તો તાર ભાજી લઈને ગમે એ હા, તો બધી એમ બધી કરો. આપણે ચાલશે. ભાજેલી તૂટેલી ટોલું તમારું મજૂર તમારો આઈને ફરી જાય તમારી રીતે ફરી જવા ના ના એ બધા કોણ કટલા કરે અમારે કહેજો અમારે તો ફોન કરો એટલે એટી બોકી જાય જો બોલો હાડો 5500 બરોબર હે વાતો નહીં તમારે લાખ ઈટો ને બીજી જેટલી લેવાની આપણે ટોટલ 6 લાખ લેવાની પણ અમે લાખમાં કોમ ચાલુ કરી દઈએ પેલા આપણે કશો વાતો નહીં એમ તો અમે લાખ લેજો ટોટલ આરો 2 લાખ 2 લાખ ઈટો નો ઈટવાળો હે ચલો તઈ ને અને જો મારી વાત સાંભળો પેલા ખાસ હા બોલો કે પેલો ઈટવાળો રે 3 લાખ ઈટો નો એ બારોબાર કોન્ટ્રાક્ટર ને એમને માલ દીધો 100,000 ના ભાવે એટલે માર્કેટમાં તમારો ભાવ 12 ના પાડતા 5500 ના ના આપણે તો ફાયદો થાય કહેવાનું આપણો ફાયદો થાય આપણે મુઠ્ઠી રાખવાની આપણે વાતે મુઠ્ઠી લાખની લાખની બરોબર હા અરે. યાર તું ઈ બોલજે ને. આવલે હવે ફરક કે અડધા ઉપર ભરાઈ દીધું હા હાલ જ આવ થોડી વાર રહો હો જો આગેવાન બોટી મુઠ્ઠી લાખની અને એની મુઠ્ઠી તમે રાખશો તો ધંધામાં તમને મજા આવશે ને મને મજા આવશે ના બધો અમને હંગાત જ આવ્યો બતાવવા ખાલી તો આપડા 5500 નું ફાઈનલ ફાઈનલ અલ્યા એ હું 5500 ફાઇનલ કરો હો આ ઈટે કો રાજી 5500 માં તમે પેલી સાઈડ જાજો અલ્યા આ ડુપ્લિકેટ ઈટો છે ના લેવા યાર ભલા પોણા તમને હેરો મુ નિયાલું પોસે આ ડુપ્લિકેટ હોય હા ઓલે ફેલ ઈટો આ કેટલા રોડા ને આર્યા હી નહીં દેખાતું તે રોડે તો નેકડી થોડ ગણો તો મારા કોન્ટેક્ટ માં હી રાકેશભાઈ કરી હા. લોહડો ઈયન ઈટો રાકેશભાઈ તો પથારી ધંધામાં વચ્ચે વાત કરી લડશો ને આ બધું ના લાગે મારા મજૂરને જે મળે તું મજૂરને જે મળે ડુપ્લિકેટ ઈટો વેચવી હી લેવો કે યાર કરો અલે મહી નાખો છોડે હા શેઠ હોત તારા કરનો પછી એમ લે મરી જાય કના હોમ પડાજી તા તમે મજૂરી કરવા મજૂરી કરી કો મજૂરી આમાં કહેવાય અમારે પૈસા આવ્યો ચમ અલ્યા પણ પકડ એમાં જો બબલ કરવાની આવે હું લડવાનું બફળ મારી વાત શરીરમાં લોહી ને મારા જેવું કોઈ હમા પટ્ટા ને ભૂકા ખાઈ નાખે એટલા હોમાં તારા કોઈ પડવા નહીં માંગતું પણ મારી વાત મૂકો તને કૂદકો મારી વચ્ચે દે ખોટું રંગી નાખ શાંતિ હમણે તારા મન હમણે ખાવાનું દે એને શેઠ એટલે વેકન ખાલી આજુબાજુના ઈટવાળાને ફોન કરીને તો ટ્રેક્ટર લઈને પેલું નેડ્યું નહીં વટે કોપા બોલા ત્યારે હોય બધા અમારા ભૈયા જ સી વાત કરી હા એટલે તમે એટલે તાનું હોય ને સમજાય ને મારી વાતમાં જો વચ્ચે પડવાના આવે હાચો ઉપર આવા વાત કરી વચ્ચે પડે તાને ઉપર વચ્ચે પડ્યા? વડીલને પૂછો શું પડ્યા એટલે અલ્યા અમે કોઈ નહીં લે હું કહી દઉં અલા, મારી વાત આપણે મારા ધંધાની વાત ચાલુ હ કમ્પ્લીટ ભાવ તાલ કરે હ 5500 માં ઈટો ફાઇનલ કરી હ અને આ મોની જ એકલો તને કાલ ટોલું ઉતારવાનું ચાલુ કરજો અને આ ફાઇનલ થઈ જાય ને 1 લાખ ઈટો લેવાની 1 લાખ 1 લાખ ઈટો નો ઓર્ડર હતો અને હું તમને કહેવા હતો તો કે કાલથી હું તો જતા રહેજો 1 લાખ ઈટો નો વિચારો તમે કેટલા ફેરા મળો તમને તો હારા આઈને ડાયરેક્ટ એમ કહેવા માંડ્યા કે 5500 માં ના લાવેલો હેડો હું તમને 4000 માં લાવું આવું બોલે તું 5000 માં કે રાકેશ ભાઈ કોને લ્યા રાકા ભાઈ ની પથારી ફેવડ રવા દો નહીં એ આ એક મિનિટ હા, તમે ના દો હું ઓર્ડર ના એટલે તને પેલો રાખલો ફેરા આલે હતા હા એને મજૂર બંધેલા હી હે ઈને તું ઓર્ડર હલાય ને તો એરો એના મજૂર જ લઈને આ આવશે એનું ઘરનું ટ્રેક્ટર સાહેબ આવું અને એ ઘરનું સાજ નહીં ને ઘરનું એટલે તને આલશે એમાં પૈસા આલશે લે તને કોઈ મજૂર લઈ જતો એટલે મેં લાયા હો મજૂર. મજૂરી કરવા એ એનું જ તમ ખોદી તું લે આલે આપણે ધંધો ખોડા બીજું કોઈ નહીં 500 રૂપિયા તો એને નક્કી કર્યા તા લેનું હા ફૂલ થાય એ વડીલ શાંતિ રાખો બાકી લાય યાર મને મારો આખો લે આ આખો લાખ ઈટોનો ઓર્ડર કેન્સલ થાય ને તો તમારે ઘેર બેહવાન થાય થોડા દાડા ને મારે પછી ધંધામાં એ તો નુકસાન આવે મગજનું જતું રહેલું આ તમે સોરી બાબતની હું માફી માંગુ છું પણ મને તો કાલથી નહીં લાવ બસ હા ના, બીજો એ મજૂર તો- એ લાવજો તો કોઈ હોતો નહીં અલ્યા પણ અમારી ગણતરી હા, એ જેવું તો હોય મને ખબર કે પડી. બે પૈસા અમને મળી અને તમને મજૂરી ના મળી તમારે ઘેર ચૂલો હળગે લે તારે. હા? તમે સમજાવો ને ઘેર ન કાલથી લાવવાના જ નહીં ને. બીજા મજૂર આવશે એમાં આ ફેરો ઓ વડીલ એને ક્યાં ડોલા વડે કાલથી
તમને કેવા બાબા કાકો શેઠ છે એટલે મારે તો આવી રોજ વાત તો હોય રોજ નવા નવા માણસો આવતા હોય ભાત હાલમાં તમારે શેઠ નહીં બનવાનું કેટલાય આવી અરે બોલાક નહીં લે આવના નાસી આવજો ઘરે નહીં જો એ નહીં તમારામાં મગજ હોય તો તમે તારા ઈટવાડાના માલિક હોત તમે હાલ મજૂર તરીકે હો એટલા બધી લોન ઘેર હા કોઈ એમ આગળ પાછળ હે કોઈ નહીં ડોસી જતી રહી છે એ આ ખોટી પંચાયત તો કરશો નહીં પછી માર પાસે રોજ આ ઝઘડા થયા આવા પંચાયતમાં ને આપણે પેલી ઈટી જવા કહેતા હતા એ તમે એ કોન્ટ્રાક્ટર ની હકીકત પૂછો હોય ખબર ઈમો કેવું હોય ખબર એનો ભાવ હોય ને એવી એનો ઈટો હોય એટલે તમારે જવું હોય ને તો જજો ઈટો નહીં હારી નહીં જેવો ભાવ એવી ઈટો હા તો આપણે વાંધો નહીં તો પછી એ પ્રમાણે ઈટો હોય વાત સાચી ખોટી વાત સાચી હા તો આપણે કોઈ વાંધો નહીં કાલથી ઈટો ચાલુ કરી દેજો તો તમે વાપરો કોની વાતમાં ના આવતા હો એટલે એમને એવું તમે એટો હારી જોઈ જોઈ ભરશે બસ આપણે બધા ફેરા આયરા જૂતા આ જો આમ તાકો આ ઢગલો કરી ખરાબ ઈટો આ જો જે ભાઈ છે એ તો નાઈ દેવાની સાઈડ હા આપણે હારી ઈટો લાવજો અને ગટુજી આ ખબર આ ગટુજી અમારા વિશ્વાસુ મોણે તમારે કે ઈટો ખરાબ નહીં હાલી એનો નહીં લઈને હા, આવ્યો વળી. એટલે જ આવ્યો ને તાર એમના વિશ્વાસથી ઓના વન વાતો ના રહેતા ચમ કહું આ ખબર શું ડીમ પડ્યું ડોસી ઓફ થઈ ગઈ ને એટલે એટલે ફરી ગયો લાઈટ ઉડી ગઈ એટલે હું હવે સમજાય તો હો વડીલ હા કે હવે પાર્કિંગ પંચાયત કરવાની આપણે પોતાનું સંભાળવાનું આ પાર્કિંગ પંચાયત કરવાની એટલે આવું થાય બધું હા પેલી અને બે ટાઈમ નો ને આ બે ટાઈમ નો રોટલો મળે ને એને કદી ફોકર નહીં બહુ વાત ના મારે હોય. એ નહીં મળે ભાઈ તારી કોઈ નોકરી પડ્યો મજૂર નતું લઈ જતું આ તો તમારા એ નહીં આજના ખીચડીના પૈસા જ આવશે હા એ તો વાત આ તો જો સાચી ટોલ હે. ભરા ધાંજો. એ નહીં, એ તો આ- ટોલ ભરાને મૂકી દો જાય તમે ભણા મેં વાત કરી લેજો અરે લે તું માની જોઈ તો લપ ભાઈ એટલે બહુ કરી નહીં તમે તમને હું વાત કરી વડી એનું યાર હા હા તો લાઈ બીજું ઉપર લે એ નહીં, પંચાયત કરે બહુ જોવે હા 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 બરોબર એટલે પાર્કિંગ પંચાયત નહીં કરે અમાર વાહમાં ચો ભેગા નહીં રહેવા મારી વાત સાંભળો લાગે જ છે એવું હું દે કહું ભેગા નહીં રહેવા કાલથી તમારે ફાઇનલ હા ફાઇનલ બરોબર તો આયરા તમારે તો તમે નંબર આલી દેજો ટ્રેક્ટર વાળા ભાઈ હા આપણે તો એ નહીં હમણાં તો સોસાયટીમાં જ ઉતારવાનું એટલે લાઈન ઉતારી દેજો તું. હા તો એ ઉતાર બરોબર દેવા હવે તમે ચાલુ કરી દો ભરવાનું અને કાલથી હોય ને તો ફેરા ચાલુ કરી દેજો બરોબર Yeah. હા, કોને આ અને વડીલ, સોસાયટી પટી ગયો વડીલ છે વાપરો. અને ઈ જો complete ભરી તમે લાવશો ને ફેરા તો જ પછી આ વાતે આપણે ઠેર સુધી મોજે દરિયા થાય બરોબર હા લોડો તને આ મારી નાગેશ્વરી આ